રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિ રહેલા અને નવનિયુક્ત હોદ્દેદારોનું પુસ્તકોથી તુલા કરી અનોખું સન્માન કરાયું. ઉપલેટા શહેરમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપના નવા મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ અને પ્રદેશ ઉપપ્રમુખ તેમજ પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં એટલી વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી કે જાણે કોઈ મેળો ભરાયો હોય તેવો માહોલ સર્જાયો હતો અને આ કાર્યક્રમમાં નેતાઓની પુસ્તકોથી તુલા કરીને એક પ્રેરણાદાયી ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આજે ઉપલેટા રાષ્ટ્રીય સત્સંગ મંડળ અને ગોંડલ નગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે મારું અને પ્રશાંતભાઈ કોરાટ આપણા મહામંત્રી બન્યા છે અને મને જે ઉપપ્રમુખની જવાબદારી આપી છે તે બદલ કાર્યકરો અને ભાજપના બધા કાર્યકર્તાની એવી ઈચ્છા હતી કે અમારે ઉપલેટામાં સન્માન કરવું છે, તો આજે અમારું બંનેનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે અમારા મનસુખભાઈ માંડવિયા આપણા કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ બધાનો ભાવ અને પ્રેમ હરેક સમાજ 18 વર્ણ કહી તો બધા સમાજ દ્વારા બધા અમારું સન્માન કરવામાં આવ્યું. તો આ તકે તમામ આયોજકો અને સમાજના બધા આગેવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માની. આજે અમે જે કાર્યક્રમ યોજાય તમે અત્યારે મોટો મળ્યો એના માટે તમે પ્રાયોરિટી ક્યાં કામને આપો? અમારે તો સંગઠન જ કામ કરવાનું છે, એ સિવાય વિસ્તારના કોઈ પણ કામ સંસદ સભ્ય નહોતો ત્યાર પછી 2 વર્ષ મને કોઈ પણ વિસ્તારમાંથી ફોન આવે કે આ કામ કરવાનું છે, તો વિસ્તારના પણ કામ કરું અને સંગઠનનું પણ કામ ચાલુ છે. એટલે જે કઈ સેવા બધી આપણે કરવાની ઓલરાઉન્ડર જેવું. આજરોજ ઉપલેટામાં સન્માન સમારોહ યોજવામાં આવેલો હતો. આ સન્માન સમારોહ દાસી જીવન સત્સંગ મંડળ, નગરપાલિકા અને શિક્ષણ સમિતિ તથા શહેર સંગઠન દ્વારા યોજવામાં આવેલો હતો. આ સમારોહ પ્રશાંતભાઈ કોરાટ અને રમેશ બાપા ધડુક બેનું સન્માન કરવામાં આવેલું હતું. આ સન્માનમાં કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદર સીટના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ હાજર હતા. ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ હાજર હતા. મારી નગરપાલિકાની આખી ટીમ હાજર હતી. દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા. સંગઠનના તમામ બહેનો અને ભાઈઓ પણ હાજર હતા. ભાયાવદર નગરપાલિકા સંગઠન પણ હાજર હતું, ધોરાજી સંગઠન પણ હાજર હતું અને ખૂબ જ આજે મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ને આનંદ ઉત્સાહથી આ સમારંભ યોજવામાં આવેલો હતો. અને રમેશ બાપા અને પ્રશાંતભાઈની પુસ્તક તુલા પણ કરવામાં આવી. પુસ્તક તુલા કરી અને ખૂબ જ આજે ઉપલેટામાં આનંદ ઉત્સાહ ભેર બધાએ ઉજવણી કરવામાં આવી. બોલો ભારત માતા કી જય. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એમની ટીમમાં રાજકોટ જિલ્લામાંથી મને મહામંત્રીની જવાબદારી પાર્ટીમાં સોંપી છે. સાથે રમેશભાઈ ધડુકને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે. ત્યારે ઉપલેટાની અંદર ઉપલેટા નગરપાલિકા, ઉપલેટા શિક્ષણ સમિતિ, શહેર ભારતીય જનતા પાર્ટી ઉપલેટા અને દાસી જીવન સત્સંગ મંડળ ઉપલેટા ચારેય સંસ્થાઓ મળીને આજે મારો અને રમેશભાઈ ધડુકનો ખૂબ ભવ્ય સત્કાર સમારંભ સન્માન સમારંભનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમની અંદર વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત હતા. સાથે વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પણ ઉપસ્થિત હતા. ઉપલેટાની અંદર જે રીતે અહીંના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક સંસ્થાઓએ રમેશભાઈ અને મારી સાથે જે પારિવારિક સંબંધ છે અને લાગણીના સંબંધ છે ને અમને બંનેને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી મળી છે ત્યારે ખૂબ ઉત્સાહ સાથે અમારા બંનેનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારે હું તમામ ચારે સંસ્થાના આગેવાનોનો આભાર માનું છું, ઉપલેટાના સૌ નગરજનોનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું. એમને જે જવાબદારી મળી છે બિરદાવવા માટે આપે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર અને રમેશભાઈ ઉપર ખૂબ
મોટો વિશ્વાસ મૂક્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, એટલે કે બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર જે રીતે લોકો માટે કામ કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, એક સૈનિક તરીકે અમને જે જવાબદારી મળી છે ખૂબ સારી રીતે નિભાવશું. અને જે રીતે ઉપલેટાના લોકો એમને પ્રેમ આપ્યો છે, ત્યારે ઉત્સાહપૂર્વક અમારું જે સન્માન કર્યું છે, ત્યારે નવી ઉર્જા અને નવી શક્તિનો સંચાર થયો છે. ત્યારે એમનો ફરીથી બધાનો આભાર માનું છું. ધન્યવાદ. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.